નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ. આજે વાત કરીશું વર્લ્ડ ઇમોજી ડે પર. વિશ્વ ઇમોજી દિવસની જ્યારે આજે ઉજવણી થઈ રહી છે તે મુદ્દે ચર્ચા કરવી એટલે જરૂરી છે. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે આદ્વૈ સેદાની કે જેઓ ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટીના એક્ઝિક્યુટિવ છે અને ધ્રુવીબેન શાહ કે જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. થેન્ક યુ. જે શરૂઆત કરીએ શોની પહેલા તો કે આજે વર્લ્ડ ઇમોજી ડે છે અને જ્યારે ઇમોજીસની વાત થતી હોય છે, ચેટિંગ ક્યાંક યાદ આવી જતી હોય છે કે આપણે કોઈની જોડે ચેટ કરતા હોઈએ, વાતચીત કરતા હોઈએ અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર કોઈક સ્ટોરી મૂકતા હોઈએ તો આપણા જે વિચારો છે, જે મનની ભાવના છે તેને શબ્દો વગર જો વર્ણવી હોય તો ઇમોજીનો ઉપયોગ થાય છે. ધ્રુવી, શું કહેશો? પહેલા તો આપ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો, શું કહેશો? ડેફિનેટલી એક ટાઈમ પર ઇમોટિકોન્સ હતા જી જ્યારે આપણે સ્માઇલી ફેસીસ ને એવું બધું નહોતું આવતું, પણ પેલું ડોટ કરીને બ્રેકેટ કરીને આપણે ઇમોટિકોન્સ બનાવતા હતા. ઇવન ત્યારે પણ ઇટ વોઝ વેરી હેલ્પફુલ કે બહુ ટૂંક શબ્દોમાં તમે કહી દેતા હતા. અને ત્યારે કેરેક્ટર્સ પણ ઓછા યુઝ કરવાના હતા ટેક્સ્ટ મેસેજમાં, તો દેટ વોઝ વેરી હેલ્પફુલ કે કંઈક નાનો મેસેજ ખાલી ઇમોટિકોન થી આપણે કહી દઈએ. અને અત્યારે સેમ વસ્તુ ઇમોજીસ કરે છે. જી આદ્વૈ, આજના દિવસને લઈ શું કહેશો? આજે વર્લ્ડ ઇમોજી ડે છે, શું કહેશો? સૌથી પહેલા તો 1999માં ઇમોજીસ પહેલી વાર આવ્યા હતા અને ઇમોજી ડે મનાવવાનું ખાલી ઇમોજીસના માટે ઇમ્પોર્ટન્ટ નથી. ઇમોજી ડે મનાવવું એટલે પણ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે હવે ટેકનોલોજી કેવી રીતે આગળ વધી રહી છે એ પણ સેલિબ્રેટ કરીએ. કેમ કે એક દોર હતું જ્યારે આપણે ચિઠ્ઠી લખીને વાતો કરતા હતા, એક દોર હતું જ્યારે ફેક્સ મોકલાતા હતા. હવે એક ઇમોજી મોકલીને ભાવ ખબર પડી જાય છે, એક ઇમોજી મોકલીને વાતો થઈ જાય છે. હવે કોઈક દિવસો પહેલા મારા નાનીએ મને મારો બર્થડે વિશ કર્યો, ત્યારે મારા નાનીએ મને 2 કેકના ઇમોજી નાખીને બર્થડે વિશ કર્યો. તો આ દર્શાવે છે કે સમય હારે ઇમોજીસ કેટલા ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે અને નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધા ઇમોજીસ વાપરે છે અને બહુ વધારે યુઝફુલ છે અને બહુ વધારે સરખી રીતે ભાવ દર્શાવવામાં આવે છે. જી, ખાસ કરીને જ્યારે ઇમોજીસની વાત આવે છે તો સોશિયલ મીડિયા પર તેનો વધુ પડતો વપરાશ થતો હોય છે. આપણા ભાવ હોય છે, જે વિચારો હોય છે, શબ્દો વગર વર્ણવવા માટે ઇમોજીસનો ઉપયોગ વધુ પડતો થતો હોય છે. તો સોશિયલ મીડિયા પર જે ઉપયોગ થઈ રહ્યો છે, એક પોસ્ટ મૂકવી હોય, સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકવી હોય, કોઈને મેસેજ કરવો હોય, ત્યારે મેસેજ ઇમોજી વગર ઘણીવાર જ્યારે મેસેજ થતા હોય છે તો ખાલી ખાલી લાગતું હોય છે. પણ એ એક મેસેજ, 1 કે 2 મોટી લાઈનો હોય, એમાં ખાલી 1 કે 2 ઇમોજી જ્યારે એડ થઈ જાય છે ત્યારે આખો ભાવ બદલાઈ જતો હોય છે. ધ્રુવી, શું કહેશો? હા, એટલે જે પેલું કહેવાય છે ને કે an image can say 1,000 words. એટલે સેમ જ છે કે તમે તમારા મગજમાં એક ઇમેજ બનાવો છો કે this would be okay, this would be okay. તો એ તમે જે રીતે વિચારો છો એ તમે સેમ જ્યારે ટેક્સ્ટ મેસેજ ની પાછળ કે આગળ લગાવો કે વચ્ચે ક્યાંક મૂકો કે કોઈ ફોટો મૂક્યો એની સાથે તમે ખાલી એક ઇમોજી યુઝ કરી દીધું તો એનો આખો મતલબ જ બદલાઈ જતો હોય છે. આપણે ઘણીવાર એવું હોય સોશિયલ મીડિયા પર કે સ્ટોરી મૂકવી છે પણ વી ડોન્ટ ફાઇન્ડ ધ વર્ડ્સ, કારણ કે ફિલિંગ કે એ ઇમેજ આપણા માટે એટલી ઓવરવેલ્મિંગ હોય કે આપણે વર્ડ્સ ઇનફ નથી હોતા એ વસ્તુ કહેવા માટે. ત્યારે ખાલી એક હાર્ટનો ઇમોજી મૂકી દીધું એની જોડે કે કોઈ બેઝિકલી કોઈ સનસેટ છે તો તમારે ત્યાં રહેવું છે, તમારે લાંબુ કોઈ ટેક્સ્ટ નથી લખવું, કોઈ કેપ્શન નથી લખવું, તમે ખાલી સનસેટ મૂકી દીધો ત્યાં, તો દેટ ઇઝ ઇનફ. ભલે એની જરૂર નથી કારણ કે એ ઇમેજ પોતે જ સ્પેસિફાય કરે છે કે સનસેટ છે, બટ સ્ટીલ તમને એવું થાય કે ખાલી ફોટો મૂક્યો એના કરતા કશુંક તો મૂકવું એની જોડે, તો દેટ ઇમોજી હેલ્પ્સ અ લોટ. જી આદ્વૈ, સોશિયલ મીડિયાની જ્યારે વાત થાય છે અને ઇમોજીસની જ્યારે વાત થાય છે, ઘણા બધા એવા ઇમોજીસ છે કે જે હજી નવા આવ્યા છે. પહેલાં કેવું હતું, ઇમોજીસની શરૂઆત થઈ, ઇમોટિકોન્સ જ્યારે આવ્યા ત્યારે ઓછા હતા, ધીરે ધીરે એ વધતા ગયા, ઇમોજીસ ડિઝાઇન થતા ગયા અને એક બાદ એક અપડેટ થતા ગયા. જે ઇમોજીસ છે અત્યારે તેમાંથી આપનો સૌથી પ્રિય ઇમોજી કયો છે? મારો સૌથી પ્રિય ઇમોજી હશે ઓલો સ્ટાર વાળો ઇમોજી, જેમાં એક તારો છે અને એનાથી સ્પાર્ક્સ નીકળી રહ્યા છે, 4 સ્પાર્ક્સ. એ જે મારી બ્રાઇટનેસ છે એ દર્શાવે છે અને મારું જે લાઈફનો ઉપર પર્સપેક્ટિવ છે કે આપણે હંમેશા શાઇન કરવું જોઈએ લાઈફ. આઈ થિંક એ ઇમોજી બહુ સરખી રીતે એ દર્શાવે
એટલે એ મારું ફેવરેટ ઇમોજી છે. જી ધ્રુવી, આપને પૂછવા માંગીશ આપનો સૌથી ફેવરેટ ઇમોજી કયો છે અને કેમ? એ પેલું એક જીભ કાઢતું સ્માઈલી છે, જી. જેમાં કોર્નરમાં જીભ છે, નોટ ધ પેલું વચ્ચે છે એવું વાળું નહીં, પણ કોર્નરમાં છે. એ આમ થોડું નટખટ મિસ્ટીરિયસ પણ છે, થોડું નોટી પણ છે થોડું, અને ઇટ્સ વેરી સિમ્પલ કે હા ભાઈ સ્માઇલ પણ છે અને ઇટ્સ ક્યુટ બેઝિકલી. અને હું પોતે થોડી ફૂડી છું, તો એ મારા માટે ઘણી બધી વખત બહુ હેલ્પફુલ હોય છે. તો દેટ ઇઝ માય મોસ્ટ યુઝડ ઇમોજી. જી આદભાઈ, આજકાલ કેવું છે કોઈકને મેસેજ કરતા હોઈએ કે વાતચીત કરતા હોઈએ, ફોન પર વાત કરતા હોઈએ ત્યારે બરાબર છે, પરંતુ મેસેજમાં જ્યારે વાત કરીએ, આપણે મેસેજ એક પેરેગ્રાફ લખતા હોઈએ કે 2-3 મેસેજ એક સાથે ટાઈપ કરતા હોઈએ, ત્યારે ઘણીવાર કેવું થાય છે કે એકદમ ખાલી ખાલી લાગે. સાદા મેસેજ ડ્રોપ કરીએ ત્યારે આખો જે સામેવાળાનો જે વિચાર હોય છે તે અલગ લાગતો હોય છે, પણ તેની નીચે જો 1 કે 2 ઇમોજી આપણે એડ કરી દઈએ તો આખો વિચાર બદલાઈ જતો હોય છે. આવું ક્યારેક આપની સાથે રિયલ લાઈફમાં થયું છે કે શું? એ થાય જ, બધાના હારે થાય. કેમ કે હવે આગળ આપણે ટેક્સ્ટ કરીએ છીએ કોઈને, તો એ આપણું ફેસ નથી જોઈ શકતું, એ આપણા ભાવ નથી જોઈ શકતું. જ્યારે કોઈ વ્યક્તિ આપણા ભાવ ના જોઈ શકે, તો અગર મેં તમને એક મેસેજ મોકલ્યો હોય જે રીતે કે આજે મારે નથી આવું, કે મળવા બોલાવ્યું અને મેં કીધું કે મારે નથી આવું, અને અગર એના પાછળ હું સેડ ઇમોજી નાખી દઉં, તો તમને એવું લાગશે કે મને દુઃખ થાય છે કે હું નથી આવી શકતો, નહીં તો તમને એવું લાગશે કે હું બહાનો મારું છું એટલે નથી આવતો. તો એક ઇમોજી જે છે એ દર્શાવવામાં બહુ સારો પ્રતીક રોલ પ્લે કરે છે કે આપણા ઇમોશન્સ અને આપણા ભાવ શું છે અત્યારે. અને આઈ થિંક એ બધા હારે છે કે હવે અગર તમે ટેક્સ્ટ પાછળ એક ઇમોજી ના લગાવો તો અમારા જેનઝીમાં એ મેસેજ ડ્રાય થઈ જાય. એ મેસેજ ના ઉપર એવું લાગે કે આને તો કોઈ ફરક જ નથી પડતો. તો ઇમોજી લગાડવું હવે બહુ જરૂરી થઈ ગયું છે, ના લગાડવું તો વાંધો આવી જાય. જી સાચી ખૂબ જ સરસ વાત કરી કે આખો મેસેજ તમે જ્યારે મોકલી દો છો અને ઇમોજી ના હોય તો ડ્રાય મેસેજ જેવું લાગે છે. આ જેન્ઝીઝમાં ચાલી રહ્યું છે, રાઈટ? ધ્રુવી, આપને પૂછવા માંગીશ, હમણાં એક ઇમોજી છે કે જે સોશિયલ મીડિયા પર કોઈ બી સ્ટોરી મૂકે છે તો તેનો ઉપયોગ કરે છે. ખુશ હોય ત્યારે પણ એ ઇમોજી નાખે છે, અને દુઃખી હોય, કંઈક વાત કહેવા માંગતા હોય તો પણ એ ઇમોજી નાખતા હોય છે. એ ઇમોજી છે રડવાનો. અને આપ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો, આપને ખ્યાલ હશે કે બંને આંખોમાંથી પાણી પડે છે તેવો ઇમોજી છે. અને કોઈ પણ જ્યારે વધારે ખુશ હોય, ખાસ કરીને ગર્લ્સમાં વધારે ખુશ હોય અને કંઈક કહેવા માંગતા હોય ત્યારે એ ઇમોજી નાખતા હોય છે. કંઈ પણ વર્ણવવા માંગતા હોય, જ્યારે લવ ફીલ કરે છે કે પછી એકદમ દુઃખી હોય તો પણ સેમ ઇમોજી યુઝ કરતા હોય છે. તો આ એક ઇમોજી 2-3 ઇમોશન્સ બતાવી રહ્યા છે, તેને લઈ શું કહેશો? એટલે હું ઇમોજીસ બહુ જ યુઝ કરું છું, અને પણ તમે જે સ્પેસિફિકલી જે ઇમોજીની વાત કરી રહ્યા છો, આઈ એમ નોટ શ્યોર એ કર્યું છે, કારણ કે અનફોર્ચ્યુનેટલી હું જેન્ઝીમાં નથી આવતી. તો ધેર આર સર્ટેન ઇમોજીસ જે મારા માટે પણ એવું છે કે અરે આ ક્યાંથી આવી ગયું અને વોટ ડઝ ધીસ મીન, કે વચ્ચે પેલું આવું વાળું ઇટાલિયન વાળું કંઈક તો ઇમોજી આવ્યું હતું. અને યા તો એ અમુક ઇમોજીસને જોઈને મને પણ એવું થાય. અને એક પોઈન્ટ હતો જ્યારે મને પણ મારા પપ્પા કે મમ્મી કોઈક ઇમોજી મોકલતા મને થાય તમે ખોટી રીતે યુઝ કરો છો. તો એ રીતે હું સખત બીતી હોઉં છું અમુક નવા ઇમોજીસ ટ્રાય કરવામાં, બીકોઝ આઈ ડોન્ટ રિયલી નો વોટ ઇટ મીન્સ. પણ જે તમે જે સેડ વાળું કહો છો, આઈ થિંક એ છે કે ઓવરવેલ્મિંગ વાળું ઇમોજી છે, કે ખુશીના આંસુ છે કે દુઃખના આંસુ છે. એક ઇમોજી છે, ઘણા બધા અલગ અલગ પર્સપેક્ટિવથી યુઝ થઈ શકે. અને આઈ એમ પ્રિટી શ્યોર કે એની આગળ કંઈક ટેક્સ્ટ લખ્યો હોય તો તમને એક્ઝેક્ટલી ખબર પડે કે ઇમોજી શું કહેવા માંગે છે. પણ ખાલી ઇમોજી યુઝ કરી લીધામાં ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, કારણ કે તમે નથી સમજી શકતા કે સામેવાળો શું કહે છે. કે તમે જે રીતે સ્કૂબા ડાઇવિંગ કરતા હો તો એમાં ધીસ મીન્સ અપ અને ધીસ મીન્સ ઓકે. તો જ્યારે લોકો અહીંયા થમ્સ અપ મોકલે છે તો આર દે ટ્રાઇંગ ટુ ટેલ મી કે ભાઈ ઓલ ધ બેસ્ટ આગળની લાઈફ માટે, કે ઓકે કહે છે? તો ઇટ ઇઝ અ લિટલ સ્કેપ્ટિકલ થિંગ અમુક વખતે. પણ હા, એટલે આગળ કંઈ ટેક્સ્ટ લખ્યો હોય તો ડેફિનેટલી એનો મિનિંગ બદલાઈ જાય, અને તમને સામેવાળાને પણ તમે કહી શકો કે તમે એક્ઝેક્ટલી શું કહેવા માંગો છો ઇમોજીથી. જી
આદોય આપ જેન્ઝી છો રાઈટ, અને આપને તો ખ્યાલ હશે સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યો છે, જે મેં ધ્રુવીને પૂછ્યું એ સવાલનો જવાબ કદાચ આપની પાસે હશે કે જે રડવાનો ઇમોજી છે, જે બંને આંખોમાંથી પાણી પડે છે અને એનો જ્યારે ઓવરવેલ્મ હોય કે પછી લવ ફીલ કરતા હોય કે પછી દુઃખી હોય, એ સેમ ઇમોજી 2 થી 3 ઇમોશન્સ વ્યક્ત કરતા યુઝ કરે છે લોકો. શું કહેશો? જે તમે ઇમોજી કહો છો એ રડવા વાળું ઇમોજી છે. પહેલા તો એ રડવા માટે નીકળ્યું હતું કે હું જી. રડું છું તો ઇમોજી વાપરીશ, પણ હવે અગર હું હસતો હોઈશ કોઈ ચીજ જોઈને તો જી. બી હું એ ઇમોજી નાખીશ. હવે હું પોતે એ ઇમોજી કેમ હસવામાં વપરાય છે એનું તો શાયદ જવાબ ભગવાન પાસે હશે. જી. એ ઇમોજી કેમ વપરાય છે નથી સમજમાં આવતું. પહેલા જ્યારે હસવાનું ઇમોજી હતું તમને ખ્યાલ હશે, એક મોટું હસવાનો ફેસ હતો અને 2 આંસુ નીકળતા હતા, એ ઇમોજી હતો. પછી હવે હસવા માટે માણસો યુઝ કરે છે રડવા વાળું ઇમોજી. તો હવે જેન્ઝીમાં એવું થયું, જેમ ધ્રુવી મેમે કીધું કે આપણે ઓકે એટલે આ યુઝ કરીએ છીએ અત્યારે. તો હવે ઇમોજીમાં આપણે બહુ બધા ઇન્ટરપ્રિટેશન કાઢવા પડે કે આ ઇમોજી મોકલું કેમ છે. જે રીતે આ રડવા વાળું ઇમોજી અત્યારે હસવા માટે વપરાય છે, કોક વાર રડવા માટે બી વપરાય, અને કોક વાર ખુશ થવા માટે વપરાય, કોક વાર પ્રેમ માટે વપરાય. એ જ ઇમોજી જે રીતે આપણે તમે જુઓ કે આંખમાંથી 2 દિલ નીકળે છે એવું એક ઇમોજી છે. હવે જેન્ઝીમાં એ ઇમોજી સાર્કેઝમમાં વપરાય છે. જી. કે અગર મેં કોઈ વસ્તુ કીધી અને તમને ખોટી લાગી તો તમે ઈ ઇમોજી વાપરશો કે અચ્છા તે આવું બોલ્યો. તો આ તો આઈ થિંક એના માટે આપણે કમિટી બેસાડવી પડશે જાણવા માટે કે કેમ ઇમોજીસ વપરાય છે આ રીતે. પણ આનું કંઈક તો આપણે જોવું પડશે કે કેમ વપરાય છે. હા, એટલે એ જ હતું ને કે પહેલા ઇમોજી વર્ડ આવ્યો એ પહેલા પીપલ યુઝ ટુ સે સ્માઇલીઝ. તો એ જે યલો કલરનું બોલ હોય વિથ આઈઝ એન્ડ અ ફેસ, તો દેટ ઇઝ અ સ્માઇલી. તો એનીથિંગ ઇઝ અ સ્માઇલી એમ એ રીતે. હા કારણ કે તમે જ્યારે દુઃખી હો છો ત્યારે તમે એકચ્યુઅલી જો રડતા હો તો યુ આર ઇન નો સેન્સ કે તમે રડવા વાળું ઇમોજી મોકલીને સામેવાળાને કહો. યુ જસ્ટ અવોઇડ ધ સિચ્યુએશન. તમે મેસેજનો રિપ્લાય જ નહીં કરો રાધર દેન સેન્ડિંગ રડવા વાળું ઇમોજી. હા જી ચોક્કસથી. અને સોશિયલ મીડિયા પર તો ઇમોજીના 2-2, 3-3 ઇમોશન વ્યક્ત કરવામાં ઉપયોગ થઈ જ રહ્યા છે, અને મેઇન વાત એ છે કે લોકો સમજી પણ રહ્યા છે. મોટાભાગના લોકો છે કે જે સમજી રહ્યા છે. અમુક લોકોને હજી આ સોશિયલ મીડિયાની ભાષા નથી ખબર, પણ એ લોકો પણ શીખી રહ્યા છે, ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. એ ખૂબ જ એક કહેવાય ને કે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અત્યારના સમયમાં કેવું હોય છે ધ્રુવી, ખાસ કરીને આપે જેમ કહ્યું કે આપના પેરેન્ટ્સ આપણને પૂછતા હોય છે ઘણીવાર કે આ ઇમોજીનો કઈ રીતે ઉપયોગ થાય, શેમાં ઉપયોગ કરવો જોઈએ. એવો કોઈ કિસ્સો બનેલો કે પેરેન્ટ્સ જોડે વાતચીત કરતા દરમિયાન કોઈ નવો ઇમોજી આવ્યું હોય કે જે કોઈ સ્ટોરીમાં કે ક્યાંક પોસ્ટમાં મૂક્યો હોય, ક્યાંક મેસેજમાં કોઈક મોકલ્યો હોય, તો પેરેન્ટ્સે પૂછ્યું હોય કે આનો શું મતલબ છે? એવું ઘણીવાર થતું જ હોય છે અને બહુ અવારનવાર થતું હોય છે, બટ એવું કઈ કિસ્સો મગજમાં તરત નથી આવતો. વચ્ચે હમણાં એક ફીફા ના લીધે પેલો બોલ વાળો ઇમોજી એક નવું આવ્યું હતું, તો એ મારા માટે બી ક્યુરિયોસિટી હતી કે ભાઈ આટલા બધા બોલ્સ ના ઇમોજીસ તો છે જ તમારી પાસે, તો આવું અલગથી નવું ઇમોજીનો શું મતલબ છે? તો મેં આવું રેન્ડમલી મારા પાર્ટનરને મોકલી દીધું હતું અને એનો મને ક્વેશ્ચન માર્ક આવ્યો કે વોટ ડુ મીન બાય ધીસ એમ. મેં કીધું મને નથી ખબર, આ તો નવું લાગ્યું, કલરફુલ હતું તો મોકલી દીધું. તો આઈ એમ પ્રિટી શ્યોર કે પેરેન્ટ્સ જોડે પણ એવું જ થતું હશે, પણ ઓલ ઇન ગુડવિલ એ લોકો મોસ્ટલી આવી રીતે ગુડ મોર્નિંગ નો મેસેજ મોકલતા હોય કે કોઈક હોય બર્થડે હોય કે એવું હોય તો કેક વાળો ઇમોજી આવી ગયો કે પેલું બ્લાસ્ટ થતો હોય સેલિબ્રેશન વાળું એવું ઇમોજી મોકલી દે કે તો એ જ છે કે એમની જનરેશનમાં આઈ થિંક બધા જ બહુ સિમિલર ઇમોજીસ યુઝ કરે છે, દે ડોન્ટ માઇન્ડ. અને સિમિલરલી આપણી જનરેશનમાં પણ બધા બહુ સિમિલર યુઝ કરતા હોય છે, કારણ કે બધાને નવું એડાપ્ટ કરવામાં થોડી તો તકલીફ પડે જ. ભલે ઇઝીલી એડાપ્ટ કરી લે પણ થોડી તો તકલીફ પડે જ. એટલે જે મેં કીધું ઇટાલિયન વાળું આવું વાળું ઇમોજી આવ્યું છે ને એવું, તો એ જ છે કે એ જે લોકો માટે જ છે એ લોકો યુઝ કરતા જ હશે, પણ આઈ ડોન્ટ થિંક મારા ફ્રેન્ડ્સમાં કે મારી આસપાસ જેની જોડે મારે રૂટીનમાં ચેટ કરવાનું હોય એ લોકો એ ઇમોજી યુઝ કરે. અને પ્રોફેશનલ લાઈફમાં તો નોર્મલી ઈમેલ્સથી ને એવાથી કામ ચાલતું હોય અને નોર્મલ ટેક્સ્ટ મેસેજ આર ઇનફ. તો એમાં ઇમોજી જનરલી અનપ્રોફેશનલ લાગે એવું કરીને યુઝ કરતા નથી. તો ઇટ ડઝન્ટ હાર્મ બટ ઇટ ઇઝ ગુડ કે બહુ કલરફુલ તમારી ટેક્સ્ટની હિસ્ટ્રી દેખાય વેન ઇમોજીસ આર યુઝડ. જી
હાલના સમયમાં કેવું છે કે જે જનરેશન ઝેડ છે કે જેણે અત્યાર સુધીના જેટલા પણ લોકો હતા, જે મિલેનિયન્સ હતા, જે બીજા લોકો છે, એજેડ લોકો છે, બધાના વિચારો ક્યાંક બદલાઈ રહ્યા છે અત્યારે. અને જેનઝી આવ્યા પછી જે મિલેનિયન્સ છે કે પછી એજેડ લોકો છે તેમના વિચારો બદલાઈ રહ્યા છે. અને સોશિયલ મીડિયા પર એક એવી પણ મેં પોસ્ટ વાંચી કે જેનઝીના આવ્યા પછી બીજા બધા લોકો પૂકી બની ગયા, જે અત્યારે જેનઝીમાં એક નવો વર્ડ છે પૂકી કરીને. તો ખાસ આને લઈને આદવાઈ આપને પૂછવા માંગીશ કે જે અત્યારના પેરેન્ટ્સ છે, જે પહેલાના સમયમાં કેવું થતું કે પેરેન્ટ્સ જોડે એક સ્ટ્રિક્ટ બિહેવિયર હોત કે ના પેરેન્ટ્સ સામે હું આ વાત ના કરીશું, અત્યારે એક નવું ચલણ છે કે મારા પપ્પા તો પૂકી છે, મારી મમ્મી તો પૂકી છે, એ રીતે જે ચાલી રહ્યું છે. અને ખાસ કરીને જે ઇમોજીસની વાત કરી, નવું નવું શીખવા માંગે છે પેરેન્ટ્સ પણ. કેવું છે કે તેમને નથી ખબર કે શું ચાલી રહ્યું છે શું નહીં, અને જનરેશન તો 6 મહિને બદલાઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે અત્યારે, પણ સ્ટીલ પેરેન્ટ્સ નવું શીખવા માંગી રહ્યા છે તેમના દીકરાઓ જોડેથી, દીકરીઓ જોડેથી, અત્યારની જનરેશન જોડેથી શીખવા માંગે છે. આદવાઈ, એવો કોઈ કિસ્સો કે જે આપે પેરેન્ટ્સ જોડે અનુભવ્યો હોય? સૌથી પહેલા તો કુકીંગમાં હું કહીશ કે મારા મમ્મી જરાક કુકી જેવા છે. તો મારા મમ્મી 40 અપ છે અને મારા મમ્મી એક ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે. તો એ ઇન્ફ્લુઅન્સ જ્યારે એમના જે કલીગ્સ છે, જે એમના એમ્પ્લોઈઝ છે મારા મમ્મીના, એના જ્યારે મમ્મી કામ કરે એ બધા જેન્ઝી છે. તો એ લોકો હારે વાત કરતા કરતા, એ લોકોના સર્કલમાં રહેતા રહેતા આપણી ચીજો વધારે જાણવામાં આવે. અને હું કહેવા માંગીશ કે જેનઝી જનરેશન જ એવી છે કે બધાને બહુ લુફ્ત આવે આપણી ચીજો જાણવામાં, કેમ કે આપણે એટલા ઇન્ટરેસ્ટિંગ છે કે મિલેનિયલ્સના જિંદગીમાં બી આપણે જરાક તો આઈ થિંક ખુશી લાવી દઈએ છીએ. તો મને નથી લાગતું કે કોઈ બી જનરેશન, મિલેનિયલ્સ હોય યા બૂમર્સ હોય, એ લોકોએ આટલી સરખી રીતે ટેકનોલોજીનો વપરાશ કર્યો છે. તો અત્યારે જે મારા હારે કિસ્સો થયો હશે એ છે કે મારા મમ્મીને હું જ્યારે બી મારા ફ્રેન્ડ્સ લોકોથી મળાવું તો મારા ફ્રેન્ડ લોકો મારા મમ્મીને પૂકી જ બોલાવે, કેમ કે મારા મમ્મી દેખાય બી બહુ યંગ. તો અને એ જ કિસ્સામાં મારા મમ્મી બી મને પૂછે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ્સના બારેમાં. અત્યારે એક ટ્રેન્ડ આવ્યું હતું ક્લોક ઇટ કરીને. તો જ્યારે હું ક્લોક ઇટ કરતો હતો તો પછી મારા મમ્મી બી પૂછતા કે આ શું ટ્રેન્ડ છે. પછી કાંઈ બી અગર વાત થાય, એક કાંઈ બી જોક ક્રેક થાય તો મારા એક ફ્રેન્ડના મમ્મી છે તો એ ક્લોક ઇટ કરવા લાગે કે હા ભાઈ સારી વાત કરી તે. તો મને લાગે છે કે મિલેનિયલ્સ, બૂમર્સ, મેં કીધું કે મારા નાની બી હવે કેકના ઇમોજી અને ઘણા બધા ઇમોજી મોકલે જ્યારે બી મારા વાત કરવી હોય, કેમ કે એ લોકોને બી હવે એવું લાગે કે આપણા જનરેશન હારે કનેક્ટ કરવા માટે આ જ વસ્તુ છે. આ રીતે જ આપણે આ જનરેશન હારે કનેક્ટ કરી શકીએ એ લોકોના જેમ બનવા માટે. અને એ ચીજ માટે હું મિલેનિયલ્સ અને બૂમર્સ બધાને એક વિશેષ અપ્રિસિએશન આપીશ કે એ લોકો બહુ વધારે રેપિડલી ચેન્જ થઈ રહ્યા છે. અગર અમે બી ચેન્જ થાય તો એ લોકો રેપિડલી ચેન્જ થાય છે અને ચીજો અડોપ્ટ કરે છે તાકી એ લોકો આપણા હારે ટચમાં રહી શકે. પહેલા જે જનરેશનલ ગેપ હોતું હતું એ ઘણું વધારે, હવે બહુ ઓછું થઈ ગયું છે. ટચવુડ બહુ વધારે લોકો હવે સોશિયલ મીડિયાના વજહથી જ આઈ થિંક છોકરાઓ અને મા બાપ પાસે આવે છે અને એ જ જોઈએ છે આપણને કે મા બાપ અને છોકરાઓ દોસ્ત બનીને રહે અને સાથે જોક્સ ક્રેક કરે. એનાથી જ હસતો ખેલતો પરિવાર બને અને એનાથી જ ભવિષ્ય આપણું સારું થાય. જી, ખૂબ જ સાચી વાત કરી. કોઈ કનેક્ટ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. જનરેશનલ ગેપ પહેલા કરતા અત્યારે ઓછો દેખાઈ રહ્યો છે. કનેક્ટ વધુ કરી રહ્યા છે માતા પિતા અને સંતાન વચ્ચે. હવે મિત્રતા ક્યાંક જોવા મળી રહી છે. પહેલાના સમયમાં કેવું થતું કે કોઈ પણ વાત શેર કરવી હોય, કોઈ સિરિયસ વાત પણ હોય ને તો પણ ડરતા બાળકો માતા પિતા જોડે વાત કરતા પહેલા ડરતા કે મારા પપ્પા શું કહેશે, મમ્મી શું કહેશે. પરંતુ હવે જે જનરેશનલ ગેપ ઘટ્યો છે તે બાદ ઘણા બધા વિચારો બદલાયા છે. માતા પિતાઓ પૂકી બન્યા છે, જેમ ખાસ અત્યારની જનરેશન કહી રહ્યા છે કે મારી મમ્મી પૂકી છે, મારા પપ્પા પૂકી છે. હું ખુદ મારા પપ્પાને કહું છું પપ્પા તમે પૂકી છો, કેમ કે જે સંબંધો છે તેમાં પણ ઘણા બધા બદલાવો આવ્યા છે.
ધ્રુવી, આપને પૂછવા માંગીશ કે જેમ આપણે અગાઉ વાત કરી કે કોર્પોરેટ કલ્ચર જે ચાલી રહ્યો છે, જે વર્ક પ્રેશર પણ હોય છે, મેલ્સ કરવાના હોય છે, કંઈ ટાર્ગેટ હોય તો ગ્રુપમાં મેસેજ આવે છે, તે મેસેજ ક્યાંક છે ને ઘણીવાર સિરિયસ હોય કે પછી અમુક એવા મેસેજ હોય કે જે ડેડલાઇનના હોય કે કામ કરવાનું હોય, કંઈ પણ મેસેજ હોય, કોર્પોરેટમાં ઇમોજીસ અને જે ખાસ કરીને જે કનેક્ટિવિટી જે લોકો વચ્ચે હોવી જોઈએ તેને લઈ શું કહેશો કે જો ઇમોજીસનો ઉપયોગ થાય, અમુક મેસેજ એક મોટો પેરેગ્રાફ હોય અને નીચે જો બોસે ઇમોજીસ નાખ્યા હોય તો આખો મૂડ ચેન્જ થઈ જાય ગ્રુપનો, શું કહેશો? ડેફિનેટલી મૂડ ચેન્જ થાય, પણ આઈ થિંક આટલું થોડું ઘણું પ્રોફેશનલિઝમ હજી જળવાઈ રહે તો સારું જ છે. કારણ કે વચ્ચે જ મેં કોઈક તો મીમમાં જોયું હતું કે આવી રીતે જેન્ઝી એમ્પ્લોય હતો તો એણે આવું એના બોસને કહી દીધું કે સોરી હું આજે નહીં આવી શકું, આઈ એમ સિક. અને એણે લાઈક બોસે એમને એવું કીધું કે તમારે એના માટે પહેલેથી લીવ લેવી પડે, અને હી વોઝ લાઈક કે મારી લીવ પેન્ડિંગ જ છે અને મેં લઈ લીધી છે, સોરી હું નહીં આવું, બાય. તો વેન યુ સે બાય ટુ અ બોસ તો એ થોડુંક તો અનપ્રોફેશનલ લાગે જ છે. અને ભલે આપણે ગમે તેટલા એડવાન્સ થઈએ, ગમે તેટલા ફોરવર્ડ થઈએ, દેર આર સર્ટેન એટિકેટ્સ જે બ્રેક ના થવા જોઈએ. અને અગર એમાં પણ આપણે જો ઇમોજી યુઝ કરીશું તો પછી દેર ઇઝ નો સિરિયસનેસ ઇન લાઈફ. અને અત્યારે પણ એવું છે કે જેમ કે અદ્વૈએ કીધું કે એના નાની એને આવી રીતે મેસેજ કરતા હોય છે, તો મારા બા પણ આવી રીતે ઘણી વખત મારા ફ્રેન્ડ સર્કલમાં એ લોકોના જે કિડ્સ છે એ લોકોના વિડીયોઝ જો એવી રીતે હું એમને મોકલું તો એ એમના સામે વોઇસ નોટ મોકલે, ઇમોજીસ મોકલે. તો દેર આર 3 generations in between. 4th generation છે અને એ નાના બાળકો જોડે કનેક્ટ કરી શકે છે અત્યારે. તો એ હેલ્પફુલ છે, બટ ઇન યોર પર્સનલ સ્પેસ, ઇન યોર પર્સનલ લાઈફ, કે તમારી જ્યાં કેમિસ્ટ્રી બિલ્ડ થતી હોય ત્યાં તમે યુઝ કરો, દેટ ઇઝ ફાઇન. પ્રોફેશનલિઝમમાં પણ જ્યાં થતું હોય તમે કલીગ્સ જોડે યુઝ કરો ત્યાં સુધી ઇટ ઇઝ ફાઇન. જ્યારે હાયરાર્કીની વાત આવે ત્યારે એક એટિકેટ મેન્ટેન થવો જોઈએ. અને જો એમાં પણ દરેક વસ્તુ આપણે એટલી જ કેઝ્યુઅલી લઈશું તો there is no future ahead if બધું જ આટલું કેઝ્યુઅલ થઈ જશે તો. અને તમે બોસ જોડે ફ્રેન્ડલી રહો, ઓલ ઓફ દેટ ફાઇન, પણ આઉટ ઓફ વર્ક સ્પેસ. જે હવે સપોઝ ક્લાયન્ટ, હું આર્કિટેક્ટ છું તો હું જ્યારે ફ્રીલાન્સિંગ કરતી હોઉં ત્યારે પણ આવી રીતે ક્લાયન્ટ્સના મેસેજ આવે. હવે ક્લાયન્ટ્સ મને એવું કે સોરી મારે તો અત્યારે જ જોઈશે, તમે અત્યારે ફર્નિચર સિલેક્ટ કરવા મારી જોડે આવો, અને ઇટ્સ અ સન્ડે, મારો ઓફ ડે છે અત્યારે, એમનો પણ ઓફ ડે છે એટલે એમને ફર્નિચર જોવા જવું છે. અને પછી ઇઝ લાઈક કે સોરી મેં મારો ટાઈમ બ્લોક કર્યો એમના માટે, મેં મારા પ્લાન્સ કેન્સલ કર્યા કે ઓકે ભાઈ એમની જોડે હું ફર્નિચર જોવા માટે જઈ આવું. અને પછી લાસ્ટ મોમેન્ટ પર શી બીકમ્સ લાઈક કે સોરી મારો છોકરો બીમાર છે હું નહીં આવી શકું, સેડ ઇમોજી. તો ત્યાં સેડ ઇમોજી મને કોઈ જ ફરક નથી પડતો કે તમારો છોકરો બીમાર છે, મેં મારો ટાઈમ બ્લોક કર્યો છે. તો ઇટ્સ અ પ્રોફેશનલ એટિકેટ કે ભાઈ ત્યાં તમે ઇમોજી યુઝ કરો તો એ મારી ફિલિંગને થોડી પણ ચેન્જ નહીં કરે. તો પ્લીઝ ડોન્ટ ડુ ઇટ. જી ધ્રુવી, આપની જગ્યાએ સાચા છો, પરંતુ આ જે અત્યારની જનરેશન છે જેન્ઝીઝ, જે અત્યારે ટ્રેન્ડમાં છે, ખૂબ જ એકમાત્ર એવી જનરેશન કે જેણે બધાના વિચારો બદલી નાખ્યા ખૂબ જ શોર્ટ ટાઈમમાં. અદ્વૈ, શું કહેશો ખાસ કરીને કોર્પોરેટ કલ્ચરમાં જે બોન્ડ હોય છે તે બોન્ડને લઈ શું કહેશો? ખાસ કે જે બોન્ડ બદલાવો જોઈએ, ક્યાંક પહેલાં હતું કે બોસથી ડરી રહ્યા છે, અત્યારે લોકો ખુલીને વાત કરી રહ્યા છે. અને એકમાત્ર એવી પહેલી જનરેશન છે, જનરેશન ઝેડ, કે જે પોતાની મેન્ટલ હેલ્થ પર વધુ ફોકસ કરી રહી છે અને ઓપનલી કહી રહી છે કે હું મેન્ટલી અત્યારે ડિસ્ટર્બ છું, હમણાં કામ નહીં થાય. શું કહેશો? આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અત્યારે જે હિસાબથી જનરેશન બદલી રહી છે, કામ બદલી રહ્યું છે, કામ બહુ ટોક્સિક છે. તમે સવારથી 9 વાગે જાઓ તમે જોબ પર યા તમારે કામે જાઓ, અને તમે રાતના 9 વાગ્યા સુધી એ જ ઓફિસમાં રહ્યો, અને એ જ ઓફિસમાં અગર તમે એક હાયરાર્કી રાખો, 12 કલાક સુધી તમે તમારા ઘરથી વધારે એક જગ્યાએ અગર રહ્યો છો, તો એ જ જગ્યાએ અગર તમારા પાસે દોસ્તાર લોકો નથી તો આપણું જે સોશિયલ બિહેવિયર છે એ બહુ વધારે બદલી જશે. અત્યારે જે ટાઈમ ચાલી રહ્યો છે આઈ થિંક બહુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે, કે જે હવે અગર આપણે જોઈએ છે જેન્ઝી કંપનીઝમાં, તો બોસ શબ્દ જે છે એ એક્ઝિસ્ટ નથી કરતો. હવે જે રીતે મારા મમ્મી છે, એમના કલીગ્સ અને એના એમ્પ્લોઈઝ જેન્ઝી છે, તો મારા મમ્મીને બધા એના નામથી જ બોલાવે, કોઈ મેમ કરીને નથી બોલાવતું. અને કોઈ મેમ કરીને બોલાવે તો મારા મમ્મી ત્યારે જ કહી દે કે મારું નામ દિવ્યા છે, મને દિવ્યા નામથી બોલાવો. અને એ જ આઈ થિંક એક બોન્ડ બનાવે. કોક વાર આપણા બોસથી આપણે એટલું ડરી જઈએ કે આપણે કોઈક વસ્તુ ના કહી શકીએ,
જે રીતે હોઈ શકે આજકાલ જેનઝી જે છે બહાર તો બધાને જવું હોય ફરવા, તો આપણે નાનીને બીમાર કરતી હોય બહાર જવા માટે, પણ સાચું નું કહી દે કે મારે બ્રેક જોઈએ છે 3 દિવસનો. અગર આપણે એ જ કરવા લાગીએ તો કંપનીનું જે ટોક્સિક કલ્ચર છે એ ઓછું થઈ જશે, અને એનું જે પરિણામ આવશે એ પરિણામ છે કે પ્રોડક્ટિવિટી વધી જશે, બધાને કામ કરવાની વધારે ઈચ્છા થશે. જે જગ્યાએ તમે 12 કલાક રહ્યો છો એ જગ્યાએ અગર તમને મજા આવવા લાગે તો કામ એ થઈ જશે, અને એ જગ્યાએ અગર ટોક્સિક રહેશે તો તમે એક જગ્યાથી બીજી જગ્યાએ ભાગતા રહેશો પોતાની જિંદગી, અને અગર ભાગતા રહેશો તો જે કોર્પોરેટ હાયરાર્કી છે, જે તમે લેડર છે કોર્પોરેટની, એમાં આગળ નહીં વધી શકો. એટલે અગર આપણે કલેક્ટિવ અપ્રોચ લઈએ કે સબકા સાથ સબકા વિકાસ, જેમ મોદીજી કહે, એ જ અગર આપણે અપ્રોચ લઈને ચાલીએ તો આપણે બહુ આગળ વધવાના છે, અને ફ્યુચર બહુ બ્રાઇટ હશે આપણા માટે. અને હવે બહુ જરૂરી છે કે આપણે આ ટોક્સિક સિસ્ટમને ચેન્જ કરીને એક ખુશીનો માહોલ લાવીએ. બધી જગ્યાએ આપણે હસીને કામ કરવા જઈએ તો જ હસેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા. યસ. ધ્રુવી, અદ્વૈ, આ બંને આ ચર્ચામાં જોડાયા, વર્લ્ડ ઇમોજી ડેની ચર્ચામાં, અને ખાસ કરીને જે વાતચીત કરી, જે લોકોને માહિતગાર કર્યા, આપણા દર્શકોને ખાસ માહિતી આપી, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આજના કાર્યક્રમમાં બસ આટલું જ. વર્લ્ડ ઇમોજી ડેની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ, અને આપ જો ઇમોજીનો ઉપયોગ કરો છો તો ચોક્કસથી તે ઇમોજીના મિનિંગ્સ પણ જાણજો ગૂગલ પર જઈને. આજની ચર્ચામાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.